નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું જોધપુરથી 52 ઊંટ સાથે આવેલી બીએસએફની 2 ટુકડી એકતા પરેડમાં ભાગ લેશે. એક સમયે ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખાતી બિકાનેર રાજ્યની કેમલ કન્ટિન્જન્ટ આજે સીમા સુરક્ષા દળની મહત્ત્વની ટુકડી છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય પર્વના દિવસે દિલ્હીમાં યોજાતી પરેડમાં કે અન્ય મહાનુભાવોના સ્વાગત સમયે કરતબ પ્રદર્શિત કરતી કેમલ કન્ટિન્જન્ટ એકતા પરેડમાં પણ ભાગ લેવાની છે. ઊંટ સવારની લાંબી મૂછો, કેસરી સાફા સાથેના વસ્ત્ર પરિધાનને કારણે આ ટુકડી પરેડ દરમિયાન અલગ તરી આવે છે. એકતાનગર ખાતે કુલ 52 ઊંટ સાથેની કેમલ કન્ટિન્જન્ટ આવી પહોંચી છે. આ 52 ઊંટને ખાસ પ્રકારના વાહનોમાં જોધપુરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાવવામાં આવ્યા છે. એકતા પરેડમાં ભાગ લેનારા આ ઊંટ પ્રત્યે વિશેષ સંભાળ લેવામાં આવે છે. ભારતના રજવાડાઓમાં ખાસ કરીને રણ પ્રદેશ એટલે કે રાજસ્થાન અને કચ્છના કેટલાક પ્રાંતમાં જે તે સમયે સૈનિકો દ્વારા ઊંટનો ઉપયોગ થતો હતો. પણ ઊંટને સેનામાં સામેલ કરવાનો શ્રેય બિકાનેરના રાજવી ગંગાસિંહને જાય છે. તેમણે 19મી સદીમાં પોતાના રાજ્યમાં સેનાનું આધુનિકીકરણ કર્યું અને ઊંટ માટે ખાસ ટુકડીની રચના કરી. એટલે તેને ગંગાસિંહ રિસાલા તરીકે ઓળખવામાં આવતી હતી. દેશને આઝાદી મળી એ બાદ આ ગંગાસિંહ રિસાલાને ભારતીય સેનામાં ભરી દેવામાં આવી છે. રણ પ્રદેશમાં ચાલવાની અને તેને અનુકૂળ શરીર રચનાને કારણે ઊંટ ટુકડી હવે ભારતીય સેનાની કેમલ કન્ટિન્જન્ટ બની. આ જોડાણ 1965 સુધી રહ્યું અને તે વર્ષમાં સીમા સુરક્ષા દળની સ્થાપના કરવામાં આવતા કેમલ રેજિમેન્ટની જવાબદારી બીએસએફને સોંપવામાં આવી. ત્યારથી લઈ આજ સુધી ઊંટ સીમા સુરક્ષા દળના સદસ્ય છે. સીમા સુરક્ષા દળ અને અન્ય નિષ્ણાતો દ્વારા રાજસ્થાન સહિતના ગ્રામીણ વિસ્તારોમાં ફરી ઊંટ ખરીદવામાં આવે છે, જેમાં મુખ્યત્વે જેસલમેર અને બિકાનેરી પ્રકારના ઊંટ હોય છે. જેસલમેરી ઊંટ દોડવામાં પાવરદાર હોય છે. આ અને બિકાનેરી ઊંટ વજન ઉંચકવામાં સક્ષમ હોય છે. ઊંટની ઊંચાઈ, વજન, શરીરની રચના, દાંત સહિતની બાબતોને પારખી ઊંટને સીમા સુરક્ષા દળમાં સમાવવામાં આવે છે. કેમલ કન્ટિન્જન્ટમાં આવ્યા બાદ ઊંટને તેના સવાર દ્વારા તાલીમ આપી કેળવવામાં આવે છે. એક ઊંટ માટે એક જ સવાર હોય છે, જે તેની દેખરેખ પણ રાખે છે. ઊંટને નામ પણ આપવામાં આવે છે. સૌથી શિસ્તબદ્ધ ઊંટ સામાન્ય રીતે પરેડ દરમિયાન ટુકડીની આગેવાની લે છે. ઊંટ સવારી માનવીના શરીર માટે કપરી પડતી હોય છે. તેના ઉપર સવારી કરતી વખતે ઊંટના ઢલાવ અને સવારના શરીરને પણ ઢાળવવામાં આવે તો સારી રીતે સવારી કરી શકાય છે. સીમા સુરક્ષા દળના તત્કાલીન વરિષ્ઠ અધિકારી કે.એસ. રાઠોડે આ કન્ટિન્જન્ટને વધુ સશક્ત બનાવી અને જોધપુરમાં ઊંટ તાલીમ શાળાની શરૂઆત કરાવી. 1986માં કેમલ બેન્ડને લગતી તાલીમ આપવાની શરૂઆત કરવામાં આવી. 3 વર્ષની તાલીમ બાદ 26/1/1990ના રોજ કેમલ બેન્ડ પણ પરેડમાં ભાગ લેતા થયા. હાથમાં વાદ્યો સાથે ઊંટની પીઠ પર બેસવું કપરું કામ છે. આ છતાં તાલીમબદ્ધ સવાર વાદ્યો સરળતાથી વગાડી શકે છે. ઊંટ મૂકે આંકડો અને બકરી મૂકે કાંકરો. પરેડ દરમિયાન ઊંટ વૃક્ષો જોઈ ખાવા લલચાય નહીં તેની ખાસ કાળજી લેવામાં આવે છે. સામાન્ય રીતે પ્રતિદિન 10 કિલો ચારો અને 2 કિલો ચણા સહિતના કઠોર મિશ્રિત ખોર આપવામાં આવે છે. તેની પૂંછડીના વાળને સુંદર રીતે કાપી ડિઝાઇન આપવામાં આવે છે અને બાદમાં પરેડમાં લઈ જવામાં આવે છે. 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ બાદ હવે એકતા પરેડમાં પણ આ ઊંટ દર ભાગ લેતું હોવાથી તે આકર્ષણનું કેન્દ્ર બને છે. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.
આ